ગ્રામજનોને એક પ્લેટફોર્મ પર લાવવા એક સમાજ અને ગ્રામજનો દ્વારા વિવિધ આયોજનો કરાય છે। ત્યારે તુરખા ગામ દ્વારા રવિવારના રોજ સુરતના સાયણ રોડ પરના હેપી ગ્રાઉન્ડ પર TPL સિઝન 3નું આયોજન કરવામાં આવ્યું, જેમાં તુરખા ગ્રામ સમાજ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। રવિવારે 3 માર્ચના રોજ સુરતના સાયણ રોડ પરના હેપી ગ્રાઉન્ડ ખાતે લેઉવા પટેલ પ્રગતિ મંડળ તુરખા ગામ દ્વારા 12મો સ્નેહ મિલન સમારોહ અને ક્રિકેટ ટુર્નામેન્ટ TPL સિઝન 3નું આયોજન કરાયું હતું। સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી ક્રિકેટ મેચ મોડી રાત્રિ સુધી ચાલી હોય। ફાઇનલમાં દેવ 11 અને ખુશી રાઇડર્સ વચ્ચે ખરાખરીનો જંગ પણ જામ્યો હતો। આ જંગમાં ખુશી રાઇડર્સ ટીમનો ભવ્ય વિજય થયો। વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો। તુરખા ગામના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં નાના બાળકોથી માંડીને મોટેરા સુધીનાઓ હાજર રહ્યા હતા। આપનું નામ? જીતુભાઈ પ્રેમજીભાઈ ગોટી। કઈ જગ્યાએ અને શું પ્રોગ્રામ છે? હેપી ગ્રાઉન્ડમાં ક્રિકેટનું આયોજન રાખેલું છે, સાથે જમણવાર પણ રાખ્યું છે। ગામનું સ્નેહ મિલન 12મો છે। દિવસ દરમિયાન શું પ્રોગ્રામ હોય છે? બસ આ ક્રિકેટનું ટુર્નામેન્ટનું જ અચ્છા, શા માટે આ ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં? બધાએ મિત્રો એકઠા થાય, સાથે હળીમળીને રહે બધા ગામના લોકો, એટલા માટે। આપનું નામ? પ્રકાશભાઈ અણગણ। થોડુંક જોરથી બોલજો। શું પ્રોગ્રામ છે અને કઈ જગ્યાએ પ્રોગ્રામ? અમારો આ 12મો સ્નેહ મિલન છે અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આ ચોથી સિઝન છે। શું કહેવા માંગશો આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન વિશે અને સમગ્ર દિવસ દરમિયાન પ્રોગ્રામ વિશે? આ ક્રિકેટ ટુર્નામેન્ટથી જે યંગસ્ટર છે એને પ્રોત્સાહન મળે, પ્લસ આ સ્નેહ મિલનની જગ્યાએ આપણને ખબર પડે કે આ આયોજન સારું થાય છે, યુવા વર્ગને પ્રોત્સાહન ઝાઝું મળે એ માટે આયોજન। દિવસ દરમિયાન શું પ્રોગ્રામ હોય છે? દિવસ દરમિયાન 5 ટીમો હતી, પછી એ 5 ટીમો અત્યારે ફાઇનલ ચાલે છે, એમાં સારું એવું બધાએ પ્રદર્શન કર્યું છે। રાતનો શું પ્રોગ્રામ હોય છે? રાતનો હવે જે ટ્રોફી દેવાની છે, બધાને પ્રોત્સાહન આપવાનું છે ક્રિકેટની સાથે શું બીજો અને ભોજન સમારંભ છે, બપોરે પણ હતું અને સાંજે પણ છે। ક્રિકેટની સાથે સાથે બીજો કયો પ્રોગ્રામ હોય છે? અને ક્રિકેટની સાથે સાથે આ 12મો અમારો સ્નેહ મિલન સમારંભ છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।